હે ફ્રેન્ડ્સ, આજે છે સેમિનાર. બપોરે 1 વાગે છે, લાઈવ છે. અને તમને જણાવી દઉં કે આજે છે જે સેમિનાર છે એ ઇન્ડિયાના ટોપ મોસ્ટ ફેમસ એસ્ટ્રોલોજર અરુણ પંડિતજી સાથેનો સેમિનાર છે. તો જોડાયેલા રહેજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે આજે. અને ખૂબ મજા કરવાની છે, ખૂબ શીખવાનું છે. અને તમે બી મને જણાવો કે તમને આ બધામાંથી કોને એસ્ટ્રોલોજીમાં, ગ્રહોમાં, કુંડળીમાં કોને કોને ભરોસો છે, કોને મજા આવે છે, કોને શીખવું છે, કોને બતાવવું બી છે. તો જણાવજો કોમેન્ટમાં અને જોડાયેલા રહો આ સેમિનારમાં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ, જય જગન્નાથ. આપણે આવી ગયેલા હતા ગામડે. તો આજે એક સેમિનાર હતો એટલે આપણે ફટાફટ તૈયાર થઈ અને ફટાફટ નીકળી ગયા આપણા ઘરે જવા માટે, ભાવનગર જવા માટે, ઓફિસે જવા માટે. અને રસ્તામાં ઘણા બધા ડુંગરો અને હરિયાળી હરિયાળી હતી ભાઈ. મજા આવી ગયો, પવન ચક્કીઓ હાલતી હતી ને મોજે મોજ પડી ગઈ. ને હવે આવી ગયું છે આ ભાવનગર આપણું. ભાવનગરમાં સીધા જઈએ છીએ ઘરે. ઘરે હેલ્મેટ બેલ્મેટ મૂકીને સીધું ફટાફટ ચાવી લઈને આપણે નીકળી જઈશું આપણી ઓફિસે. તો આ આવી ગયું છે આપણું ઘર, જેનું નામ છે વૃંદાવન. તો આપણે નીકળી ગયા છીએ ફટાફટ, ચાવી લઈને નીકળી ગયા છીએ આપણે ઓફિસે. અને ઓફિસે જઈને કરશું આપણું સેમિનાર સ્ટાર્ટ. હેલો, હું પહોંચી ગયો છું અત્યારે ઓફિસે. ને આજે એક વેબિનાર છે, હું એના વિશે તમને માહિતી આપવા માંગતો હતો. આજે એક વાગે એક વેબિનાર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વેબિનાર છે. હું એ બી પહેલી વાર ભર્યો છે. તો આપણે જોઈએ, છે બહુ ઇન્ટરેસ્ટિંગ. એ બી કોઈ દિવસ એની વિશે શીખ્યો નથી, પણ એક આખા ઇન્ડિયાના બહુ મોટા ફેમસ એસ્ટ્રોલોજર પાસે એક આપણે વાતનો વેબિનાર છે. તો લઈ જઈશ તમને એની સાથે. અને હા, આપણે આપણી સિસ્ટમ પહેલા તૈયાર કરવી પડશે વેબિનાર માટે. એવી હાઈ ફાઈ સિસ્ટમ નથી, પણ સિસ્ટમ તૈયાર કરવી પડશે. આપણે સિસ્ટમ તૈયાર કરી લઈએ. થોડો ટાઈમ થવામાં છે, તો મળીએ છીએ વેબિનારમાં. વેબિનાર વિશે હું તમને પૂરી માહિતી આપીશ, શું શું શીખ્યું છે, શું નહીં. અને બને તો થોડું ઘણું બ્લોગમાં બી કેપ્ચર કરીશું આપણે. ઓકે ફ્રેન્ડ્સ, આજમાં કોને કોને એટલી બધી ક્યુરિયોસિટી છે કે આજે શેનો વેબિનાર હશે, શું શીખવાનું છે, કયા ટોપિક્સ માટે છે. હું તમને આજે પહેલા જણાવી દઉં છું. આમાં કોઈ આપણે ક્યુરિયોસિટી રાખવી નથી, કોઈ સસ્પેન્સ રાખવું નથી. હું તમને આજે પહેલા જણાવી દઉં છું કે આજે છે ઇન્ડિયાના ટોપ ફેમસ એસ્ટ્રોલોજર અરુણ પંડિતજી, એમનો વેબિનાર છે આજે. તો એ આપણને શીખવવાના છે, એસ્ટ્રોલોજી વિશે શીખવવાના છે. એસ્ટ્રોલોજી શું છે, શું નહીં, કઈ રીતે પ્રેડિક્શન થઈ છે, કઈ રીતે નહીં, બધું A to Z બેઝિક્સ શીખવવાના છે. તો આપણે એમની સાથે આજે રહેવાના છીએ. આજે એમનાથી ઘણું બધું શીખવાના છીએ. ઇન્ડિયાના ટોપ ફેમસ અરુણ પંડિતજી એસ્ટ્રોલોજર છે, એમનો વેબિનાર છે આજે. આપણે એની સાથે બિના રહેવાનું છે. લગભગ 1 વાગ્યે એનો ઓડિયો આવી જશે, સોરી વિડીયો આવી જશે. લાઈવ વેબિનાર છે ઝૂમ મીટિંગમાં. તો લગભગ 1 વાગે આવી જશે. 1 થી કદાચ 3, 3:30 કે 4 વાગ્યા સુધી તો હશે ફાઇનલી. તો આપણે એની સાથે જ શીખવાના છીએ કે એસ્ટ્રોલોજી શું છે, શું નહીં, ગ્રહોની સ્થિતિ શું કહેવાય છે, ગ્રહોમાં જે લગ્ન ભાવ આવે છે શું કહેવાય છે, ગ્રહોમાં જે 12 ખાના, જે કુંડળીમાં જે 12 ખાના આવે છે એ શું કહેવાય છે, 12 ખાનાનો મતલબ શું છે, નવગ્રહનો મતલબ શું છે, બધું જ શીખવાના છે. અને આપણે એમની સાથે રહેવાના છીએ. ગાઈઝ, આજે 1 વાગે તમને બધાને બી સાથે રાખીશું. તમને બી મારાથી બને એટલી કોશિશ કરીશ કે તમને બી થોડું ઘણું, જે મને અગર થોડું ઘણું સમજ્યા, કેમ કે એસ્ટ્રોલોજી મારો વિષય છે નહીં, મને એમાં કંઈ સમજ નથી પડતી. પણ એક અંદરથી એક ઈચ્છા છે કે થોડું ઘણું તો શીખવું જોઈએ આપણે એના વિશે. કારણ કે આપણી સંસ્કૃતિ બી જોડાયેલી છે એની સાથે. તો થોડું ઘણું તો શીખવું જોઈએ, બેઝિક્સ તો ખબર હોવી જોઈએ આપણે. તો
એટલે આપણે બેઝિક્સ એની પાસેથી શીખીશું, અને જો તારે ઇન્ટરેસ્ટિંગ લાગે, બહુ અઘરું નહીં લાગે, તો તારે ઊંડા બી એમાં જ ઉતરશું આપણે કે શું કહેવાય છે એનું. અને આજે છે સન્ડે, તો આજે છે માર્કેટ ક્લોઝ, તો આજે આખો દિવસ આપણે બીજું કાંઈ જ કામ છે નહીં, એટલે વેબિનાર એન્જોય કરશું, વેબિનાર શીખશું. અરુણ પંડિતજી સાથે થોડી ઘણી વાતચીત કરવાનો મોકો મળશે તો વાતચીત કરીશું, તમને બી સાથે રાખીશું. તમારા કાંઈ પ્રોબ્લેમ્સ હોય, તમારા કાંઈ ક્વેશ્ચન્સ હોય તો જણાવજો, તમને શું શું પ્રોબ્લેમ છે, તમે શું શું એસ્ટ્રોલોજીમાં શીખવા માંગો છો. આપણે ભેગા મળીને કંઈક શીખવાની ટ્રાય કરીશું. આજે માર્કેટ બંધ છે એટલે સન્ડેમાં આમ થોડો કંટાળો આવે માર્કેટ બંધ હોય ત્યારે, પણ આજે કંટાળો નહીં આવે, કેમ કે આજે છે બેસ્ટ ફેમસ અરુણ પંડિતજી સાથે રહેવાના છીએ આપણે. તો મળીએ છીએ અરુણ પંડિતજી સાથે, અને ત્યાં સુધીમાં થોડું ઘણું એક વર્ક બાકી છે, તો એ ફટાફટ એક વર્ક પૂરું કરી લઈએ. ત્યાં 1 વાગી જાય તો 1 વાગે આપણો ટાઈમ થઈ જશે. ઓકે ગાઈસ, હેલો એવરીવન. તો આપણો વેબિનાર સેમિનાર શરૂ થઈ રહ્યો છે 8 મિનિટમાં, તો તમને એની થોડી ઝલક બતાવી દઉં. આ છે અરુણ પંડિતજી, જે ઇન્ડિયાના ટોપ લેવલના ટોપ ફેમસ એસ્ટ્રોલોજર છે. તો આની સાથે આપણે વેબિનાર કરવા જઈ રહ્યા છીએ. હેલો ગાઈસ, હેલો ફ્રેન્ડ્સ, આપણો વેબિનાર શરૂ થઈ ગયો છે, અને આ છે આપણા અરુણ પંડિતજી, જે દેશના મહાન, કન્ટ્રીના મહાન એક એસ્ટ્રોલોજરમાંથી એક છે. सो आप भी यही कोशिश करना कि किसी और अगेन अ वेरी गुड पोजीशन, शुक्र के लिए बहुत प्यारी पोजीशन है आप में से किसी का, वीनस इन 5th हाउस, वेरी वेरी गुड पोजीशन, एक्स्ट्रा मैरिटल, मल्टीपल रिलेशनशिप्स, ठीक है, वीनस इन 5th हाउस, ठीक है. सामने से आते हैं लोग कि आओ मेरे साथ रिलेशनशिप में आ जाओ, ठीक है. सो बेसिकली नॉट नेसेसरी, देखिए शुक्र कभी भी एक्स्ट्रा मैरिटल रिलेशनशिप्स नहीं बना सकता. उसके अंदर भावनाएं तो है, मतलब अच्छा तो लगेगा अगर बन जाए, पर उसके अंदर साहस नहीं. शुक्र को ऐसे समझिएगा कि शुक्र चाहता है कि दुनिया मुझे प्यार करे, सब मुझे पसंद करे, मैं सबको प्यार करूं, पर उसके अंदर साहस नहीं है, ठीक है. अब साहस देने वाले कौन से प्लेनेट है जो साहस दे देते हैं, करेज दे देते हैं व्यक्ति को? मंगल. यस, कल मैंने इसीलिए आपको वीनस मार्स का एक एग्जांपल बताया था. दूसरा है राहु. तो आपको कुंडली में अगर वीनस राहु मिले या वीनस मार्स मिले और बहुत क्लोज डिग्री हो, ऐसा नहीं कि वीनस 1 डिग्री है, मंगल 29 डिग्री का, तो बहुत गैप हो गया, बहुत दूर है. क्लोज डिग्री का मतलब 10 डिग्री का डिफरेंस हो. वीनस 12 डिग्री है, मंगल 16 डिग्री है, तो 4 डिग्री का डिफरेंस है. तो 10 डिग्री से नीचे का, हाँ अर्पिता जी कह रही है 21 और 25, 4 डिग्री का डिफरेंस है. ऐसे ही वीनस राहु भी देखिएगा. अब आपकी जो भावनाएं हैं दुनिया से प्रेम बटोरने की, वो भावनाओं को साहस मिल गया है और ये अब एक्शन ले लेगा. इवन आप देखना शादी विवाह से पहले इसके मल्टीपल रिलेशनशिप भी बन जाते हैं, अनलेस अनटिल गुरु की दृष्टि ना आ जाए, और उसके बाद ये विवाह करता है. मोस्ट प्रॉब्लम मार्स वीनस वाले बताइएगा बोलेंगे सॉल्ट वीनस है, पावरफुल वीनस है. अब जब शुक्र ही पावरफुल हो गए तो बताओ क्या देंगे? आंखें सुंदर देंगे, नाक सुंदर देंगे, प्रोमिनेंट नोज होगी और आंखें भी खूबसूरत होंगी. दूसरी चीज, आपको कहीं ना कहीं से धन या फिर मैं कहूँगा कंफर्ट वाली जो लाइफ है वो कोई ना कोई दे देगा. कभी पापा की तरफ से मिल जाएगी, कभी भाई बहनों की तरफ से, कभी स्पाउस की तरफ से मिल जाएगी, कभी आगे चल के बच्चों की तरफ से मिल जाएगी. कुल मिलाकर ये बोल रहा है शुक्र की भैया तुमने पिछले जन्म में बहुत अच्छे काम किए थे, तो इस जन्म में आपको बस भोगना है. बस इस शुक्र को शनि महाराज ना देखें, ठीक है, या शनि की राशि में तो आ सकता है वैसे, बस शनि की राशि में या शनि महाराज इसको ना देखें, अदरवाइज सब ठीक है. सब ठीक होने के बाद भी
मैरिड लाइफ को लेकर कुछ कंप्लेन रहेंगे, कुछ शिकायतें रहेंगी अपनी शादीशुदा जिंदगी को लेकर। पर मैं उसको ये कह देता हूँ कि सबकी जिंदगी में होता है, आपकी लाइफ में भी हो ही रहा है, परेशान मत हो जाना, ठीक है। तो दिस वीनस इज वेरी गुड वीनस, हर तरह से बहुत अच्छा है। बस मैरिड लाइफ को लेकर, स्पाउस को लेकर आप शिकायतें करते रहोगे तो दिस इज वीनस फॉर यू, ठीक है। ये है शुक्र आपके लिए। मजा आया। राहु में आते हैं, नवे घर का राहु। दादाजी का सुख नहीं मिलता या दादाजी का सुख बहुत कम उम्र के लिए मिलता है, मिस कैरेजेस करवा देता है। स्पेशली अगर सेकंड चाइल्ड की बात है तो जरूर इसका प्रभाव देखने को मिलता है, ठीक है। क्यों कह रहा हूँ मैं मिस कैरेज यहाँ पे कहाँ से आ गया? क्योंकि याद रखिए 9th हाउस रिचुअल्स का है। आपके जीवन में जितने भी संस्कार होते हैं ना, 16 संस्कार सुने हैं हमने, वो सारे 9th हाउस से गवर्न होते हैं, जुपिटर से गवर्न होते हैं। तो कुंडली में राहु 9th हाउस में आता है। पहली चीज तो ये थोड़ा सा अपने धार्मिक विचारों को लेकर डाउटफुल रहते हैं। इनके ऊपर आप थोप नहीं सकते हो कि भगवान पे मानो, ये मानो, वो मानो। जब तक ये खुद से एक्सपीरियंस नहीं कर लेंगे, ये किसी पे नहीं विश्वास करेंगे। साथ ही साथ हाँ, इंटरकास्ट मैरिज के लिए भी एक अच्छा योग बनाता है। इंटरकास्ट इंटर रिलीजन मैरिज के लिए ये अच्छा योग बनाएगा। राहुल मान लीजिए यहाँ पर बैठा है, पर 9 नंबर की राशि में बैठा है, फिर भी ये चीज आपको देखने को मिलेगी, ओके। धर्म चेंज तो करने वाला मैंने अभी तक नहीं देखा किसी के अंदर, पर दूसरे धर्मों का भी उतना सम्मान करना, गुरुद्वारे जाना वो भी दूसरा धर्म है, मस्जिद जाना, चर्च जाना, और वहां पे जाकर कुछ ऐसे अलग फील नहीं करना। जैसे वो कट्टर हिंदुस्तान वाले लोग नहीं जाएंगे, तो नहीं कहेंगे इट्स ओके, सारे धर्म एक समान है, सबका सम्मान करना चाहिए। ये इस तरह के विचारों वाला मैंने ज्यादा देखा है। राहु अगर 9th हाउस में बैठा है तो उग्र देवियों की साधना आपको सूट करती है। उग्र देवी की साधना, राहु माता दुर्गा से रिप्रेजेंट होता है, याद रखिए। और 9th हाउस में उग्र देवी की साधना अगर आप करते हैं तो मनवांछित फल मिलता है। कहते सारी मनोकामनाएं इस व्यक्ति की पूरी हो जाती है। नास्तिक मत बनिएगा, बस राहु यहाँ पर है। राहु 9th हाउस में मोस्ट प्रॉब्ली आप गॉड के एग्जिस्टेंस पे क्वेश्चन करने लग जाओगे, मत करना। राहु इन 10th हाउस 10 जैसे बताइए कहाँ से डिटैच करेगा ये काम से, तो ये लोग आपको थोड़े आराम पसंद मिल सकते हैं, ठीक है। या फिर अपने तरीके से काम करने वाले मिल सकते हैं कि बस वर्क फ्रॉम होम मिल जाए, लेट के थोड़ा सा सोफे पे लैपटॉप चला लूं, मेरा काम हो जाएगा। ये इनको पसंद होता है, ये चाहते हैं। इनके घुटने पे कट मार्क्स मिलेंगे आपको, घुटने पे कोई मोल भी मिल सकता है। इनका काम में बहुत मन भटकता है और इनको वही काम सूट करते हैं जिसमें बहुत ज्यादा वैरायटी है, बहुत ज्यादा चीजें बदल रही हैं। एक मोनोटोनस काम इनका मन उचट जाता है उससे। इनको गुरु जी नहीं मिलते, इनको कोई सच्चा टीचर या मेंटर जो इनका हाथ पकड़े वो बहुत मुश्किल से मिलता है। फादर काम नहीं आते, पिताजी आपके काम करियर बनाने में बहुत सहयोग नहीं दे पाएंगे, खुद ही आपको करना पड़ेगा। अगर कोई सिबलिंग वगैरह है तो वो आपका सहयोग कर देगा। रिसेंटली मैंने एक चीज ऑब्जर्व करी है कि इनका केतु 10th हाउस में होता है, वर्क एरिया में, वर्क प्रोफेशन में आपको आपकी बदनामी हो सकती है और अच्छी खासी बदनामी हो सकती है। इसलिए अपोजिट जेंडर से जरा सावधान रहिएगा वर्क एरिया में। शुरुआत में तो किसी को नहीं लगता कि मेरे साथ कुछ गलत होगा, लेकिन अगर आपका केतु 10th हाउस में है तो वर्क एरिया में कोई, जैसे आप पुरुष है तो महिला, और अगर महिला है तो कोई पुरुष, नाम खराब करने की आपकी खुशी है। मैंने रिसेंटली ऑब्जर्व किया है कई लोगों के चार्ट में। तो कैरेक्टर अपना सही से रखना बेसिकली, ठीक है, नहीं तो करियर खत्म हो जाएगा। ये बात कह रहा है केतु यहाँ पे। केतु तो ये खुद के घर में एक तरह से माना जाएगा। देन दिस सन बिहेव्स वेरी गुड, आपको बहुत अट्रैक्टिव बनाएगा। और आप जो भी पैसा अपनी संतान पे खर्च करेंगे, जैसे आपके बच्चे ने बोला पापा लंदन स्कूल ऑफ इकोनॉमिक्स से इकोनॉमिक्स पढ़नी है, आपने कहा लक्षण ठीक नहीं लग रहा है, बट खर्च कर दीजिए उसके पढ़ाई पे पैसा। वो पैसा जो भी आप अपनी संतान पे खर्च करते हैं वो बहुत बढ़ जाता है, वो हमेशा काम आता है। पढ़ाई लिखाई ठीक होती, ब्रेन से शार्प होते, इंटेलिजेंट होते, किसी भी उम्र में कुछ भी नया सीख सकते हैं। ये सूर्य ये पावर देता है आपको। सन इन 6th हाउस, तो ये सबसे 10 सवाल आ रहे हैं तो 6 सवाल शादी से रिलेटेड है, मैरिज से रिलेटेड है। मैरिज में ही मैं संतान को भी काउंट कर ले रहा हूँ। તો વિવાહ को लेकर कई હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણો વેબિનાર પૂરો થઈ ગયો છે. ઘણું બધું શીખ્યા છીએ, થોડું ઘણું સમજ પડી છે, એટલું બધું કાંઈ ખાસ સમજ નથી પડી.
2 કલાકમાં કેટલુંક સમજ પડે. પણ અરુણ પંડિતજી ખૂબ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે. ઇન્ડિયાના ટોપ ફેમસ એસ્ટ્રોલોજરમાંના એક છે. એની પાસે આપણે વેબિનાર જોયો છે, એમનું લેક્ચર સાંભળ્યો છે. મજા આવી ખૂબ. તમને બી મજા આવી હશે. આખો વેબિનાર તમને નથી બતાવી શકતો કેમ કે સ્ટ્રાઇક આવી જશે એટલા માટે, પણ થોડાક પાર્ટ્સ તમને બતાવ્યા છે. જોજો તમને કઈ સમજ પડે તો મને જણાવજો. ને તમને કઈ એસ્ટ્રોલોજીમાં સમજ પડતી હોય તો એ કોમેન્ટ કરી દેજો. અને જણાવજો મને થોડુંક શીખવામાં બી મદદ કરજો. અને અહીંયા આપણો આજનો બ્લોગ પૂરો થાય છે. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય જગન્નાથ. લાગશે વાર પણ આવશે મજા, એટલે જોડાયેલા રહેજો. જય જય મહાદેવ.